સહજાનંદ ગુરુમ ભજે સદા. કોમયાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માઘ સુધી પંચમીને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ બિરાજમાન હતા. સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધારણ કર્યા હતા. પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. પછી ઋષિયાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ જે શ્રુતિ તેનો જે અર્થ એને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે ગઢડા પ્રથમ પ્રકરણનું 41મું વચનામૃત બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. તાત્વિક ચર્ચા આ વચનામૃતની અંદર રહેલી છે. વિસ્મય અને જિજ્ઞાસા જ્ઞાનના જનક છે. કહેતા જ્ઞાનના પિતા છે. જ્ઞાન થાય તો સાચો રસ્તો હાથમાં આવે. સાચો રસ્તો હાથમાં આવે તો સાચા સુખ સુધી આપણે પહોંચી શકીએ. જ્ઞાન છે એ પ્રકાશ છે, અજ્ઞાન છે એ અંધકાર છે. અજ્ઞાનને કારણે જીવાત્મા અથડાય છે જન્મ અને મરણમાં. જ્ઞાન જો થાય તો માણસ સાચા સુખ સુધી કહેતા પરમાત્મા સુધી પહોંચી શકે છે. જ્ઞાન વિના માણસ ભક્તિ કરતો હશે પણ એ અંધશ્રદ્ધાવાળી હશે. આંખમાં વિસ્મયતા જોઈએ અને બુદ્ધિમાં જિજ્ઞાસા જોઈએ. તમે જોઈજો, બાળકની આંખમાં વિસ્મયતા હોય, આશ્ચર્ય હોય,
બાળક કાંઈ પણ જોઈશે ને તો તરત જ પ્રશ્ન કરશે કે આ શું છે, આ શું છે, એમ તરત આમ વિસ્મય થશે. આપણે બાળકમાંથી મોટા બન્યા ને એટલે આપણી આંખમાંથી વિસ્મયતા જતી રહી. પતંગિયું ઉડતું દેખશે એટલે તરત બાળક કહે છે કે આ શું, એને પકડવા માટે દોડશે. ભગવાને સૂર્ય, ચંદ્ર, સાગર, પશુ, પંખી કેવી વિસ્મયતા છે. આ તો દરરોજ સવારનો સમય થાય અને પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે ને એટલે આપણને જરાય આશ્ચર્ય નથી થતું. પણ એને બદલે ક્યારેક આથમણી દિશામાં સૂર્ય ઉગે તો તરત જ પ્રશ્ન થાય, તરત આશ્ચર્ય થાય કે એવો આ તો સૂર્ય આથમણી દિશામાં ઉગ્યો. તમે ગુલાબને જુઓ, કેવું સરસ મજાનું ગુલાબ બનાવ્યું. કળાય અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર. એની અંદર આવો સુંદર મજાનો કલર કોને પીડ્યો હોય છે? એટલા માટે વ્યાસ ભગવાને બ્રહ્મસૂત્રની અંદર પહેલું જ વાક્ય લખ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. કહેતા બ્રહ્મને જાણવા માટેની જિજ્ઞાસા કરો. કે આ સૃષ્ટિનો કર્તા કોણ છે? અને આ રીતે તમે પ્રશ્ન કરો અને સદગુરુ અને શાસ્ત્રથી જે જવાબ મળે તો એનાથી તમારા હૃદયમાં ભક્તિ ઉદય થશે. માણસ સારામાં સારી ગાડી જોવે ને તો તરત પ્રશ્ન કરે કે આ કઈ કંપનીની, કોને બનાવી છે? કોઈ સુંદર મજાનો ડ્રેસ પહેર્યો હોય તો તરત આપણે એને જિજ્ઞાસા થાય છે કે આ ડ્રેસ કોની પાસે બનાવ્યો? એક ભાઈએ પૂછ્યું કે આ સરસ મજાનો ડ્રેસ છે કોની પાસે બનાવ્યો છે, એડ્રેસ તો આપ. એ કે એડ્રેસ આપું, પણ એ પૂછે કે તને એડ્રેસ કોને આપ્યું છે? તો મારું નામ ન દેતો, કારણ કે જેની પાસે મેં સીવડાયું છે હજી રૂપિયા નથી આપ્યા. કે કોઈ સરસ મજાનો બંગલો, મકાન દેખીએ છીએ તો તરત જ આપણને જિજ્ઞાસા થાય છે કે આનો ઇજનેર કોણ છે, આર્કિટેક્ટ કોણ છે? તરત આપણે અનેક પ્રકારના પ્રશ્નો કરીએ છીએ. પણ આ સુંદર મજાનું આવડું મોટું જગત, આવી સુંદર મજાની જેને સૃષ્ટિ કરી, એ કોને બનાવી? એ કોઈ દિવસ આપણને જિજ્ઞાસા થઈ છે? કેવું અદ્ભુત ભગવાને સર્જન કર્યું છે. આગળ આપણે જે 39માં વચનામૃતની અંદર ઉપાસના અને ભક્તિ વિશેનો જે પ્રશ્ન આવ્યો હતો કે ઉપાસના અને ભક્તિ એમાં શું ભેદ છે, બંને એક છે કે અલગ અલગ છે? ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આને 9 પ્રકારની ભક્તિ કહેવાય. ભક્તિ અને ઉપાસનામાં બંનેમાં ફેર છે. 9 પ્રકારની એને ભક્તિ કહેવાય. ઉપાસના એટલે ભગવાન સદા સર્વદા સાકાર છે, એ સર્વોપરી છે, સર્વના કર્તા છે, સર્વના નિયંતા છે, એનાથી પર કોઈ બીજું તત્વ નથી. આવી જે સમજ કેળવવી એનું નામ ઉપાસના કહેવામાં આવે છે. અને એ 39માં વચનામૃતનો વિસ્તાર, એની જે તાત્વિક સમજ, એટલે આ 41મું વચનામૃત છે. જો આ વચનામૃત યથાર્થ સમજવામાં આવી જાય તો એની ઉપાસના દ્રઢ બને છે. એને પરમાત્માનો એટલો બધો મહિમા સમજાય છે કે ઓહો, એ પરમાત્મા કેવા મોટા છે, એ ભગવાન આપણને મળ્યા છે. એટલા માટે ભક્તજનો,
સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનામૃત ગ્રંથ છે. અને વચનામૃતમાં ઘણા બધા વચનામૃતની અંદર ભગવાને ઉપાસના વિશે ભાર દીધો છે કે જ્યાં સુધી ઉપાસના શુદ્ધ નહીં બને, જ્યાં સુધી આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની ઉપાસના નહીં કેળવાય, ત્યાં સુધી તમારું આત્યંતિક કલ્યાણ નહીં થાય. તમે મધ્યનું 9મું વચનામૃત વાંચજો. એની અંદર મહારાજે ચોખ્ખું લખ્યું છે કે કદાચ ધર્મ નિયમમાં થોડી ઘણી ખામી રહી જાય છે તો મહારાજ કહે છે કે એ ખામી તો ભાંગશે, પણ ઉપાસનામાં જો લોચો રહી જશે તો મહારાજ એમ કહે છે કે આ ખામી તો કોઈ કાળે નહીં ભાંગે. માટે શાસ્ત્રોના માધ્યમથી, સદગુરુના માધ્યમથી આપણી ઉપાસના દ્રઢ થવી જોઈએ. ઉપાસના છે એકડો છે, ઉપાસના છે પાયો છે. પાયા વિનાનું મકાન અને એકડા વિનાના મીંડા એની કોઈ કિંમત હોતી નથી. એમ ઉપાસના વિના બાકી ગમે એટલી સાધના કરે એનું ડાળિયું ન આવે. તમે તપ કરીને રાફડા થઈ જાઓ ને, તપ કરવાવાળાએ કેટલા બધા આકરા તપ કર્યા છે, પણ અંતે હાથમાં શું આવ્યું કયો હલો. પણ જેને પરમાત્માની ઉપાસના દ્રઢ હશે, કદાચ એના સાધન ઓછા હશે ને તોય ઢોલ વગાડીને અક્ષરધામમાં પહોંચી જતા હોય છે. મહારાજ કહે છે કે ઉપાસનામાં જો ફેર રહી જશે તો સામે પ્રાપ્તિમાં પણ ફેર પડી જવાનો. મહારાજ કહે છે કે જેને ઉપાસનામાં ફેર હશે એ બીજા ધામને પામશે, પણ અક્ષરધામને તો નહીં જ પામે. મધ્યનું 9મું વચનામૃત. એટલે ઉપાસનાની તાત્વિક સમજ એનું નામ કહેવામાં આવે છે ગઢડા પ્રથમ પ્રકરણનું 41મું વચનામૃત. હવે બહુ સરસ મજાની ન્યાયિકો વાત કરે છે કે જે રીતે ઘડો બનાવવો હોય, ઘડો તો એમાં કેટલી વસ્તુની જરૂર પડે. એક તો માટીની જરૂર પડે, કુંભારની જરૂર પડે, ચાકડાની જરૂર પડે, પછી ગોળ ગોળ ફેરવવા માટેની દંડ એટલે લાકડાની જરૂર પડે, પછી એને કટિંગ કરવા માટે દોરાની જરૂર પડે, અને માટી લાવવા માટે ગધેડાની જરૂર પડે. એમાં માટી છે એને ન્યાયિકો ઉપાદાન કારણ કહે છે. કુંભાર છે એ નિમિત્ત કારણ છે, એને બનાવ્યું ને એના દ્વારા થયું એટલે એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. જે રીતે કુંભાર માટીમાંથી આ સરસ મજાનો ઘડો બનાવે છે, એ જ રીતે ભગવાન કાળના ચક્ર ઉપર જીવના પૂર્વકર્મકૃત દંડના ફળ સ્વરૂપે લાકડીથી પ્રકૃતિના ઉપાદાન કારણથી, પ્રકૃતિના ઉપાદાનથી પરમાત્મા નિમિત્ત રૂપ બની અને આ સુંદર મજાનું આવું જગતની રચના કરે છે. તો કદાચ આપણને એમ થાય કે પરમાત્મા તો સ્વતંત્ર છે, તો આ કુંભાર છે એ તો માટી ન હોય તો પછી ઘડાને બનાવી નહીં શકે, એટલો પરતંત્ર કુંભાર થયો કહેવાય ને. માટી ન હોય તો ઘડો ન બને. એમ પરમાત્મા પ્રકૃતિ રૂપી ઉપાદાન એનાથી આ સરસ મજાની સૃષ્ટિની રચના કરે છે. તો પછી પ્રકૃતિની જરૂર પડતી હોય તો એટલા ભગવાન પરતંત્ર થયા કહેવાય ને. તો કહે છે કે ના, ભગવાન છે એ સૃષ્ટિ કરી એની અંદર પ્રવેશ કરે છે. તો પછી પ્રશ્ન એવો કરે છે કે ભગવાને પ્રવેશ કર્યો તો ભગવાન નિરાકાર થયા,
સાકાર હોય તો એ વ્યાપી ન શકે. તો કહે છે કે ભગવાન નિરાકાર છે. તો કહે છે કે નિરાકાર હોય તો પછી એને હાથ પગ હોય નહીં. તો હાથ પગ ન હોય તો પછી આવી સરસ મજાની સૃષ્ટિ બનાવી કઈ રીતે શકે? દાખલા તરીકે કુંભાર છે, એને હાથ પગ ન હોય તો પછી ઘડો બનાવી શકશે? તમે એમ કહેતા હોય કે ભગવાન નિરાકાર છે, નિરાકાર હોય તો પછી સૃષ્ટિ કરીને એની અંદર પ્રવેશ કરી શકે ને? તો કહે છે કે નહીં, જો નિરાકાર હોય તો એ હાથ પગ વિનાના થયા કહેવાય. તો કહે છે કે ભગવાન ઈચ્છા માત્રથી આવી સૃષ્ટિની રચના કરે છે. તો તમે એમ કહેતા હોય કે ઈચ્છા માત્રથી જો સૃષ્ટિની રચના કરતા હોય તો જાદુગર જે રીતે અવનવા શો બતાવે છે તો એ શો સાચા નથી હોતા, આભાસી હોય છે. તો આ સૃષ્ટિ આભાસી નથી, આંખે તમે જોઈ શકો છો. આવી સુંદર મજાની વાસ્તવિક સૃષ્ટિ તો બનાવેલી છે. તો કહે છે કે ભગવાન જ આ સૃષ્ટિ રૂપે થયા, ભગવાન જ આ જીવ રૂપે થયા. તો પછી પ્રશ્ન એવો કર્યો કે ભગવાન જ જો જીવ રૂપે થયા હોય તો ભગવાન તો અચ્યુત છે, તો એ ભગવાન અલગ અલગ રીતે ચ્યુત કઈ રીતે થયા? તો ભગવાનમાં વિકાર આવ્યો કહેવાય, ભગવાન તો નિર્વિકારી છે. તો આ બધી જ ચર્ચા ન્યાયિકો કરે છે. એનો અર્થ એ થયો કે આ સૃષ્ટિ કઈ રીતે બની એની સાચી સમજ તમારે જોતી હોય તો મૂળ ગ્રંથ, જે અનાદિ ગ્રંથ કહેવામાં આવે છે, જ્યારથી ભગવાન છે ત્યારથી જે ગ્રંથ છે તો એ વેદ છે. તો વેદને જ પૂછીએ કે આ ભગવાને આ સૃષ્ટિની રચના કઈ રીતે કરી? તો વેદ કહે છે કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય. આની અંદર જે નૃસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો તો નૃસિંહાનંદ સ્વામી એમ કહે છે કે તેનો જે અર્થ, એને જે એક કે જગતમાં કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલય કાળને વિશે એક ભગવાન હતા, તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થાય. એ વાર્તા તો મૂર્ખ હોય અને માન્યમાં આવે. અમારે તો માન્યમાં આવતી નથી, કારણ કે અમારે તમારો દ્રઢ આશરો છે, માટે એ વાતની ઘેર બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે, તે ચવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં. વેદાંતી એટલે અદ્વૈત મતને માનનારો. અદ્વૈત એટલે શંકરાચાર્ય પ્રવર્તાવેલો મત. એવો જે વેદાંતી, એ વેદાંતીઓ એમ કહે છે કે ભગવાન છે એ જ બ્રહ્મ છે, એ જ જીવ રૂપે થાય છે. તો એ તો અચ્યુત છે, તો એ પછી ચવીને જીવ રૂપે કઈ રીતે થાય? જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. પછી મહારાજ કહે છે કે સ્વામી, વેદ એમ કહે છે કે જ્યારે પ્રલય કાળ થાય છે ત્યારે એક પરમાત્મા જ હોય છે, ભગવાન. પછી વેદોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ જાગો અને તમારી લીલાનો વિસ્તાર કરો, કહેતા સૃષ્ટિ કરો. વેદોએ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને એ પ્રાર્થના સાંભળી અને સંકલ્પ કર્યો કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, હું અનેક રૂપે થાઉં. તો વેદ એમ કહે છે
કે હું જ અનેક રૂપે થવું, તો ભગવાન છે એ જ જેટલા જીવ છે એટલા રૂપે થયા છે એમ વેદ કહે છે. મહારાજ કહે છે કે એનો અર્થ એવો નથી. એનો અર્થ તો એવો છે કે વેદ સ્તુતિના ગદ્યમાં એનો અર્થ બતાવવામાં આવ્યો છે કે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નેવ હેતુતયા તરત મતશ્ચકારસ્ત નલલવત્સ્ય કૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂન અધિક ભાવે પ્રકાશ કરે છે. જો ભગવાનના બે શરીર છે, આત્મા અને ભગવાન સત અચિત, ચિત અને અચિત એને સક્રિય કરે છે. તો ભગવાનનું શરીર આત્મા છે, તો ભગવાને એની અંદર પ્રવેશ કર્યો. પહેલાં કાંઈ નહોતું, પછી ભગવાનની 3 પ્રકારની જે શક્તિ છે એમાં ક્રિયા શક્તિ એનો આવિર્ભાવ થયો. ભગવાને વચનામૃતની અંદર લખ્યું ને કે વિરાટ નારાયણ એટલે આખું આ બ્રહ્માંડ દેખાય છે ને એ વિરાટ નારાયણનું શરીર છે. તો એની અંદર ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જ તૈયાર થઈ ગયું, છતાં પણ વિરાટ ઊભા થયા નહીં. પછી જ્યારે વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો, ભગવાને જ્યારે એની અંદર પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઊભું થયું. તો વિચાર કરો કે ફક્ત ભગવાનની ક્રિયા શક્તિ એની અંદર સંચાર કર્યો તો આવડું મોટું વિરાટ એ પોતે કાર્ય કરવા માટે શક્તિમાન થયા. તો એ ભગવાન કેવડા મોટા હશે. ભગવાને કઈ રીતે અંદર પ્રવેશ કર્યો? તો અહીંયા મહારાજ એમ કહે છે કે પાત્ર પ્રમાણે તારતમ્ય ભાવે રહ્યા છે, કે જે દ્વારા ભગવાનને જેટલું કાર્ય કરાવવું હોય ત્યાં ભગવાન એટલી સામર્થ્ય રૂપે પ્રકાશે છે. જો એમાં ભગવાન જો જેવું સામે પાત્ર હોય ને એ પ્રમાણે સૂર્યનો પ્રકાશ પડતો હોય છે. મોટું સરોવર હોય તો ત્યાં વિશેષ પ્રકાશ પડતો હોય છે સૂર્યનો. એ જ રીતે ભગવાનને જે દ્વારા જેવું કાર્ય કરાવવું હોય એ પાત્ર પ્રમાણે તારતમ્ય ભાવે ભગવાન પ્રકાશ શક્તિ પહેરતા હોય છે. તો અક્ષરમાં ભગવાને જેટલી સામર્થ્ય આપી છે તેટલી પ્રકૃતિ પુરુષમાં નથી, કારણ કે અક્ષર છે એ સર્વાધાર છે, એ બધાને ધારી રહેલો છે. પછી પ્રકૃતિમાં જેટલી સામર્થ્ય છે એટલી પછી પુરુષમાં નથી, પુરુષમાં જેટલી છે એટલી અહંકારમાં નથી. એ રીતે અહીંયા મહારાજ કહે છે કે જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને ન્યૂન અધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે ત્યારે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને પ્રધાન પુરુષ થકી મહત્ત્વ થયું.
મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતાએ થયા ને તે થકી વિરાટ પુરુષ થયા અને એની નાભી કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા અને એ થકી કશ્યપ પ્રજાપતિ થયા. એ થકી ઇન્દ્રાદિક દેવતા થયા, દૈત્ય થયા, સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી. જેવા પ્રકૃતિ પુરુષમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી. જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહતત્વાદિક 24 તત્વમાં નથી. અને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી. જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી. જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી. જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી. જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી. જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી. જેવા મનુષ્યમાં છે તેવા પશુ પંખીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યામતાએ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે, લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે, તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેમને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહ્યા છે. જો આવ્યું ને, મહારાજને જેના દ્વારા જેટલું કાર્ય કરાવવું હોય એટલી સામર્થ્ય દ્વારા ભગવાન અંતર્યામી શક્તિએ કરીને રહેલા છે. પણ જે વેદાંતીઓ એમ કહે છે કે બ્રહ્મ છે એ જીવ રૂપે થાય છે, એટલે જેટલા જીવ થયા એ બધા બ્રહ્મ જ છે. તો મહારાજ કહે છે કે જો બ્રહ્મ જીવ રૂપે થતું હોય તો પછી જન્મ, મરણ, નરક, ગર્ભવાસ તો તમે જ બ્રહ્મની ઉપર જન્મ મરણ ઠેરાયું. તો જીવ જ રૂપે ભગવાન થયેલા હોય તો પછી ભગવાનને જન્મવાનું મરવાનું, એમને 84 લાખમાં ફરવાનું, બ્રહ્મને જ. માટે મહારાજ કહે છે કે એવું નથી, પણ ભગવાને આ રીતે પોતાની અંતર્યામી શક્તિ દ્વારા બધાય જીવોની અંદર ભગવાન રહેલા છે. પણ જેટલા જીવ છે એ જ ભગવાન બન્યા છે જીવ, એવું નથી. જો એ રીતે ભગવાન જીવ રૂપે થતા હોય તો ભગવાન અચ્યુત છે, એ ચ્યુત થાય નહીં. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે આ રીતે ભગવાને જેના દ્વારા જેવું કાર્ય કરાવવું હોય એ પ્રકારે એની અંદર ભગવાન શક્તિ પહેરતા હોય છે. એટલે આનો અર્થ એ થયો ભક્તજનો કે ભગવાને જે આ સરસ મજાની સૃષ્ટિ જે બનાવી છે એ ભગવાને કેટલો બધો રસ લઈ ધ્યાનપૂર્વક બનાવેલી છે. માટે આ સૃષ્ટિના કાર્યમાં આપણે ઉપયોગી બનવું જોઈએ. તમે સરસ મજાનો બગીચો બનાવ્યો હોય તો એ બગીચાને કોઈ કાપી નાખે તો એના ઉપર તમને કેટલી ખીચ ચડે.
એમ ભગવાને આ સુંદર મજાની સૃષ્ટિ બની છે, તો આપણા બધાની ફરજ બને છે કે એનું જતન કરવું જોઈએ. ભગવાને તમે આમ ક્યારેક વિચાર કરો ને, તો એક એક કાર્યની જે ભગવાને રચના કરી છે ને, એટલી બધી ધ્યાનપૂર્વક બનાવી છે. તમે એક આમ મચ્છર જુઓ, મચ્છર. આ તો કોઈ દી આપણે વિચાર કર્યો નથી કે મચ્છર છે ને, જો મચ્છરદાની આપણે બાંધેલી હોય ને આપણે અંદર સૂતા હોય, તો કીડી હોય કે મકોડો હોય, આમ જરીક જગ્યા હોય તો ગમે એમ કરીને અંદર ઘૂસી જાય છે ને. તો મચ્છર છે એ મચ્છર જાળીમાં તો નાના એવા કાણા હોય જ છે, તો પછી મચ્છર માથું મારીને કેમ અંદર ગરી નથી જતું? કોઈ દી તમે વિચાર કર્યો છે? એનું કારણ એ છે કે મચ્છર છે ને એ ઉડે ને તો જ એની ગતિ થાય. તમે જોઈજો, મચ્છર છે ને એ ઉડે ને તો જ એની ગતિ થાય, બાકી બેઠું હોય ને તો પછી એની તાકાત, એની ગતિ થાય નહીં. હા, તમે વિચાર કરો, ભગવાને કેવી રચના કરી. ભગવાને આપણી ચિંતા થઈ કે જો આ મચ્છરદાની ભવિષ્યમાં બનાવવા છે, એની અંદર કાણા હશે, જો કાણા નહીં હોય ને એમણે એમ હશે તો અંદર ગરમી થાય છે, સૂઈ નહીં શકે. એટલા માટે મચ્છરદાની બનાવશે તો આ મચ્છર છે, નહીતર તો માથું મારીને અંદર ગરી જાય છે, તો ઓલો શાંતિથી સૂઈ નહીં શકે. એટલા માટે ભગવાને મચ્છરની રચના જ એવી કરી કે ઉડે તો જ ગતિવાન થઈ શકે, તો જ આગળ વધી શકે. તો વિચાર કરો કે એક ભગવાને મચ્છર બન્યું તોય કેટલી આમ કાળજીપૂર્વક, ધ્યાનપૂર્વક આમ રસ લઈને એની રચના કરી છે. ઊંટની સામે તમે જુઓ, આપણને એમ થાય કે આના નકરા લોંદા જ લગાવી દીધા લાગે છે, પણ એ ભગવાને જે રચના કરી છે ને, જો ઊંટને છે ને આમ મોટા થાળી જેવા પગ હોય છે, એનું કારણ શું હોય છે? એક છોકરાને પૂછ્યું તો કહે છે કે રણમાં ટ્રાફિક ન હોય ને એટલા માટે કે જલ્દી ચાલી શકતું હોય છે, પણ એવું નથી હોતું. એટલા માટે મોટા પગ બનાવ્યા કે રણમાં રહેતી હોય તો એ ચાલી શકે. હા, અને રણમાં પાણીનો અભાવ હોય એટલા માટે ભગવાને એને ઊંટની અંદર એવો પાણીનો સ્ટોક થઈ શકે, અને જ્યારે એની જરૂર પડે ત્યારે એ ચરબી રૂપે જ હોય અને એમાંથી ઊંટને પાણી મળી જતું હોય છે. બોલો. અને બીજું તમે જોયું, ભગવાને ઊંટની આંખમાં આઈ ગ્લાસ ફિટ કર્યા છે કે જેવી આમ વંટોળ આવે અને રેતી ઉડવા માંડે ને એટલે ફટ લેકા એ આઈ ગ્લાસ ફિટ થઈ જાય. એટલે ઊંટની આંખમાં કોઈ દી રેતી ન પડે, માટી ન પડે, ગમે એટલી રજ ઉઠતી હોય ને તો એ ઊંટની આંખમાં ન પડે. બોલો, આ ગોગલ્સની શોધ તો ભગવાને કરેલી છે. આવી સરસ મજાની ભગવાને ડિઝાઇન કરી છે. એટલે સૃષ્ટિ આવી પરમાત્માએ બનાવેલી છે. તો આ સૃષ્ટિમાં એકબીજાને આપણે ઉપયોગી બનીએ, એકબીજાને ત્રાસ ન આપીએ. બે પ્રકારે આ સૃષ્ટિની સેવા થઈ શકે. એક તો ઉપયોગી કરી શકાય, ઉપયોગી બની શકાય એકબીજાને, એ દ્વારા આપણે સૃષ્ટિની સેવા કરી શકીએ. અને બીજું, ભગવાને જે આ સૃષ્ટિ કરી છે એ જીવાત્માના મોક્ષ માટે કરી છે. તો આપણને જે પરમાત્માનું જ્ઞાન થયું હોય એકબીજાને આપીએ જ્ઞાન, તો આપણે પરમાત્માની સેવા કરી કહેવાય. તો આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. સંતો ઉપર ભગવાન એટલા બધા રાજી શા માટે થતા હતા?
ભગવાન કહેતા કે અજ્ઞાની જીવો છે એને મારા સ્વરૂપનું ઓળખાણ કરાવી અને એને મોક્ષના અધિકારી બનાવો છો, એટલા માટે સંતો તમારી ઉપર ખૂબ રાજી છું. માટે ભગવાનનું જ્ઞાન આપવું, ભગવાનની પ્રસન્નતા જોતી હોય ને, એ સૃષ્ટિની એક પ્રકારની આપણી સેવા જ છે કે જે જીવો છે એને પરમાત્માનું જ્ઞાન આપી અને જીવાત્માનો મોક્ષ કરાવો, ભગવાન સુધી પહોંચાડવા, એ એક પ્રકારની સૃષ્ટિની સેવા છે. એના ઉપર ભગવાનનો ખૂબ રાજીપો થાય છે. તે સુરા ખાચર અને સ્વામિનારાયણ ભગવાન ભાલ દેશમાં ચાલ્યા જતા હતા. એમાં બહેનો એવું કે ભગવાનને તરસ લાગી. સુરા ખાચરને કહે છે કે સુરા, એટલી બધી તરસ લાગી છે કે હવે અમારાથી ચાલી નહીં શકાય. મહારાજને કહે છે કે મહારાજ, આ તો ભાલ દેશ છે, અહીં કે પાણી ન મળે. સુરા ખાચરને કે સુરા, ગમે ત્યાંથી પાણીની શોધ કરો, બાકી પાણી વિના હવે એક પણ ડગલું ચાલી નહીં શકાય. તો મહારાજને કે તમે બેસો, હું શોધ કરું છું, પાણી મળી જાય તો. એમાં બહેનું એવું કે સુરા ખાચર ઘોડા ઉપર ચડી અને આજુબાજુ કે દૂર જોઈ આવું કંઈક હોય તો પાણી. એમાં બરોબર એક પટેલનો દીકરો ખેતરમાં હાથી ચલાવતો હતો. સુરા ખાચર એ તરફ ગયા એટલે ઓલા તો મોટું શરીર સુરા ખાચરનું, મોટી મોટી મૂછું, એ જમાનામાં તો મૂછું રાખતા, લીંબુ લટકી જાય એવા. તે પછી એ જમાનામાં તો કાઠીઓની હાક એટલી બધી ને, જોવે એટલે માણસ થરથરવા માંડે કે આ માર્યા વિના બાપુ નહીં મૂકે એમ. તે ઓલા છોકરાને એમ થયું કે આ બાપુ મને મારશે આજ. ત્યાં સુરા ખાચર પહોંચી ગયા. ઓલો તો ધ્રુજવા માંડ્યો કે આજ વારો ચડી જ જવાનો. તે સુરા ખાચર કહે છે કે જો હું તને મારવા માટે નથી આવ્યો. તો બાપુ? તો કે તારી પાસે પાણી છે? તો કે પાણી તો છે. તો સુરા ખાચરને એમ થયું કે પાણી હશે તો આનું એઠું હશે, તો આપણા ભગવાનના ઉપયોગમાં ન આવે. પૂછ્યું કે તારું પીધેલું હશે ને? તો કે ના બાપુ, કુંભારને ત્યાંથી નવી જ ભંભલી લાવ્યો છે, હજી મેં પાણી નથી પીધું. સુરા ખાચરને એમ થઈ ગયું કે વાહ, ભગવાને દયા કરી, પાણી મળી ગયું. પાછું સુરા ખાચરને વિચાર આવ્યો કે ભગવાન એમ કહેતા કે તમને જે જ્ઞાન મળ્યું હોય તો તમારા યોગમાં આવે એને જ્ઞાન આપજો. એના ઉપર ભગવાન બહુ રાજી થાય. તો આ છોકરાને તો હજી કાંઈ ભગવાનનું જ્ઞાન છે નહીં, ભગવાન શું કહેવાય એ પણ ગતાગમ છે નહીં. તો લાવો ને આને ભગવાનની ઓળખાણ કરાવી દઉં. છોકરાને કહ્યું કે તું મારી સાથે ચાલીશ? તો કહે છે કે હા બાપુ. એટલે સુરા ખાચરે તરત જ એને ઘોડા ઉપર બેસાડ્યો. પાછો મનમાં વિચાર આવ્યો કે મહારાજ પાણી પીશે, રાજી થશે, અને આને માગવાનું કહેશે તો આ શું માગશે? એટલે છોકરાને કીધું કે તારી ઉપર ભગવાન રાજી થશે ને માગવાનું કહેશે તો શું માગીશ? તો કે બાપુ 50 વીઘા ખેતર છે ને બીજા 50 વીઘા જમીન માગી લઈશ. સુરા ખાચર કે એવું ન મગાય. તો ભગવાન રાજી થઈને માગવાનું કે ને, તો તારે એમ કહેવાનું કે મારો ઉદ્ધાર કરજો. એ કે હું તો ઓલા દુકાનેથી માલ લાવ્યો એ હજી ઉદ્ધારે એ હજી ભરી નથી આપ્યો ને ઉદ્ધારની વાત કરવો? તો કે એમ કહેવાનું મારું મોક્ષ કરજો. તે ઓલાને મોક્ષ એટલે બોક્સ જેવું લાગ્યું.
એ કે તારે એમ કહેવાનું કે મારી અંત અવસ્થા આવે ને ત્યારે તમે તેડવા માટે આવજો, આટલું તારે કહેવાનું. તો કે ભલે. સુરા ખાચર બરાબરનું પાકું કરાવી દીધું. ભગવાનની પાસે આવ્યા, ભગવાને પાણી આપ્યું. ભગવાને પાણી પીધું ને એકદમ રાજી થઈ ગયા. ઓલા છોકરાને કે માગ માગ. સુરા ખાચર આમ જોયું, બીજું ન માગતો, ડોળા જોઈએ ને તો કહે છે કે સ્વામિનારાયણ, મારું તમે કલ્યાણ કરજો, અંત વખતે મને તેડવા આવજો. ભગવાન કહે છે કે આ બાળકને આવું માગતા ન આવડે, પણ અમારો માયલો ફૂટો લાગે છે. ત્યારે મહારાજ કહે છે કે તારે તો જમીનની ઈચ્છા હતી, પણ આ તો સુરા ખાચરે કીધું એટલે તે આવું માગ્યું ને. જ્યાં અંત વખતે હું તેડવાય આવીશ અને 50 વીઘા જમીન તને આપી. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા અને સુરા ખાચરને ભેટી પડ્યા કે સુરા ખાચર, જે આ અજ્ઞાની બાળક હતો એને મારા સ્વરૂપની ઓળખાણ કરાવરાવી, એના જીવાત્માનું કલ્યાણ તે કર્યું ને. મહારાજ કહે છે કે સુરા ખાચર, તમારી ઉપર હું ખૂબ રાજી થયો છું. એટલે ભગવાને આવી સરસ મજાની કેટલો બધો દાખલો કરી ધ્યાનપૂર્વક આવી સૃષ્ટિ બનાવેલી હોય તો મારી તમારી ફરજ બને છે કે સૃષ્ટિનું રક્ષણ કરવું જોઈએ. અને બીજું, જે જીવાત્મા અજ્ઞાની છે એને ભગવાનના રસ્તે વાળવા જોઈએ. તો એ પણ એક ભગવાનની મોટામાં મોટી સેવા છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પામી બહુ રૂપે નથી થયા. એવી રીતે શ્રુતિનો અર્થ સમજવો. આ વચનામૃતનો એટલો જ અર્થ છે. નૃસિંહાનંદ સ્વામીએ આ શ્રુતિ કે વિદ્વાનો વેદાંતિઓ આવો અર્થ કરે છે કે ભગવાન એક હતા અને એ જેટલા જીવ છે એટલા રૂપે સ્વયં ભગવાન જ બન્યા છે. પણ મહારાજ કે આનો અર્થ એવો નથી, પણ આનો અર્થ એવો છે કે ભગવાને પોતે આ રીતે પુરુષ સામે દ્રષ્ટિ કરી અને એમાંથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ. પ્રકૃતિ હતી તો ખરી, પણ ભગવાને એને સચેત બનાવી, ક્રિયાશીલ બનાવી. પછી આ રીતે ભગવાને એક પછી એકમાં પ્રવેશ કરતા ગયા અને આવી સરસ મજાની સૃષ્ટિની રચના કરી. અને ભગવાને બધાયમાં અંતર્યામી શક્તિએ કરીને ભગવાને પ્રવેશ કર્યો છે. અંતર્યામી શક્તિએ કરીને ભગવાન દરેક જીવમાં રહેલા છે. એટલે જીવ અને બ્રહ્મ ભગવાન એ બંને તત્વો અલગ છે, પણ ભગવાન છે એ જ જીવ રૂપે થયા છે એવું નથી. ભગવાન અલગ છે, જીવ અલગ છે. જો જીવ જ ભગવાન બન્યા હોય તો પછી ભગવાનને જન્મવાનું મરવાનું હોય. ભગવાને નરક 84 હોય, અને જો નરક 84માં જવું પડતું હોય તો એને ભગવાન કહેવાય. માટે એનો અર્થ એવો નથી. મહારાજ કહે છે કે રામાનુજાચાર્યે આનો અર્થ આવો કર્યો છે કે ભગવાન દરેકમાં અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે. માટે જીવ પણ અલગ છે અને ભગવાન પણ અલગ છે. પણ આનો અર્થ એવો નથી કે ભગવાન છે એ જીવ રૂપે થયા, એવું નથી. આ સરસ મજાનો ભગવાને આની અંદર આ શ્રુતિનો અર્થ કર્યો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 41મું થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.